તો આ તરફ કેન્દ્રીય બજેટને લઈને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે અને આ બજેટને ગુજરાતનું વિકાસનું બજેટ ગણાવવામાં આવી રહ્યું છે। તેમણે કહ્યું કે વલસાડ જિલ્લાના વાપીમાં યોજાયેલી પત્રકાર પરિષદ દરમિયાન નાણામંત્રીએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટથી ગુજરાતના ચૌમુખી વિકાસને નવી દિશા મળશે। નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2047 વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે, જેમાં ગુજરાતનું યોગદાન વિશેષ રહેવાનું છે। સાથે સાથે જ તેમણે ગુજરાતના આગામી રાજ્ય બજેટને લઈને પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। જણાવ્યું કે ગુજરાતના આગામી બજેટમાં પ્રવાસન અને સર્વિસ સેક્ટરને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે। સાથે જ આગામી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને પણ જરૂરી જોગવાઈઓ કરવામાં આવશે। ગુજરાતનું બજેટ સૌનો સાથ સૌનો વિકાસના અનુસંધાને જ હશે અને 2047ની આપણી જે વિકસિત ભારતની યાત્રા છે એમાં ગુજરાત સૌથી વધુ આગળ રહેશે એ રીતના બજેટ કરવામાં આવશે। કોમનવેલ્થને લઈને કોઈ ખાસ અલગ કઈ અવસ્થા હશે? ગુજરાતમાં કોમનવેલ્થ આવવાની છે એટલે એના માટેની તૈયારીઓ તો પૂરજોશમાં ચાલે જ છે। સર, પ્રવાસન માટે જે રીતના કીધું કે પ્રોફેશનલ ગાઈડ્સ રેડી કરવામાં આવશે આપણા ગુજરાતમાંથી, તો એની માટે કોઈ એવું સ્પેશિયલ પ્રાધાન્ય રાખવામાં આવશે કે જે લોકોલાઇટ્સ હશે એ લોકોને આપણે પ્રોત્સાહન આપી શકીએ? એ મોટામાં મોટી જરૂરિયાત છે અને એના માટે સમગ્ર ગુજરાતમાં પ્રવાસન માટે સતત મહેનત કરી રહ્યું છે। પ્રવાસન અને સર્વિસ સેક્ટરને સૌથી વધુ મહત્વ